નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોળીપાડા ખાતે આજરોજ સામૂહિક પારિવારિક સમૂહ લગ્ન યોજાયો। માજી મંત્રી શ્રી રમણભાઈ પાટકના નેતૃત્વમાં 8મો સમૂહ લગ્ન સાંસ્કૃતિક હોલ ખાતે યોજવામાં આવ્યો। આ સમૂહ લગ્નમાં 80 જેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ સમયે આશીર્વાદ આપવા માટે ગુજરાત રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબની સાથે ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, માજી મંત્રી અને ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી સાહેબ તેમજ ભાજપના વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા સાહેબ, શિલ્પેશભાઈ દેસાઈ, નવજુવાન વલસાડ જિલ્લા સાંસદ બની રહેલા ધવલભાઈ પટેલે પણ હાજરી આપી હતી। આ પ્રસંગે ઉમરગામ તાલુકાના પ્રમુખ દિલીપભાઈ ભંડારી, જિલ્લાના સભ્ય શ્રી ભરતભાઈ જાદવ, દીપકભાઈ મિસ્ત્રી, તાલુકા મહામંત્રી પ્રકાશભાઈ ધોળી, સાંસ્કૃતિક વિકાસ મંડળના દરેક સભ્યશ્રીઓ અને એમની ટીમ, દરેક સમાજના પ્રમુખશ્રીઓ તેમજ ધોળીપાડા તેમજ આજુબાજુના ગામના સ્વયંસેવકો ભાઈઓ બહેનોએ તન મન ધનથી સેવા પૂરી પાડી। આ સમૂહ લગ્નને સંપૂર્ણપણે સહયોગ ઉદ્યોગપતિઓ યુઆઈના પ્રમુખશ્રી તેમજ એસઆઈના પ્રમુખશ્રી પણ હાજરી આપી હતી। માજી પ્રમુખશ્રી કમલેશભાઈ ભટ્ટ, ઉમરગામના ડોમ્સ કંપનીના માલિક સંતોષભાઈ, અંકુરભાઈ પટેલ, કોળી પટેલ, યુવાન ઉદ્યોગપતિઓ, ધારાસભ્ય અને વન મંત્રીએ આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે પોતાના જ દીકરાને દીકરીને લગ્ન છે એવી રીતે સમયનું સહયોગ આપી આ સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો। રમણભાઈ પાટકર શ્રીનો અને એમની ટીમ સાંસ્કૃતિક વિકાસ મંડળ ખુશીની લાગણી વ્યક્ત કરે છે। રાજેશ કેની, મહીસાગર ન્યૂઝ, ઉમરગામ, મરુડ। સંતોષભાઈ આપણા વચ્ચે ઉપસ્થિત થયા છે, એમનો અમે ખૂબ ખૂબ આવકાર કરીએ છીએ। સત્તા સમાજનો ફોન પણ રાખેલો છે, ત્યાં તમારે આવવાનો છે। માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ આપણી માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ શ્રી અરવિંદભાઈ પટેલ, આ બધા જ મહેમાનોને માનનીય આપણા વચ્ચે માધવશ્રી ગુજરાત નાણામંત્રી અને ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી આવ્યા છે, એમનું અહીંયા હું હાર્દિક સ્વાગત કરું છું। સાથે સાથે માધવશ્રી જીતુભાઈ પૂર્વ મંત્રી અને અમારા માન્ય ધારાસભ્ય, સાથી ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીજી પણ અહીંયા આવ્યા છે, એટલે પણ હું આવકારું છું। માધવશ્રી અમારા ભરતભાઈ અને એક લડાયક ગુણની અંદર કામ કરતા એવા વલસાડના ધારાસભ્ય પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે, એટલે પણ સ્વાગત કરું છું। માધવશ્રી અરવિંદભાઈ ધરમપુર એ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે, એનો પણ હું સ્વાગત કરું છું। સાથે સાથે મેં તો પહેલા ઉઠાણ આપી એવા બાબુલાલજી વર્મા, જેઓ ખૂબ મોટી કંપની એટલે કે એન્જિનિયર સાહિત્ય અંદર, બંગામ સાહિત્ય અંદર ખૂબ જ કંપનીનું નામ ધરાવે છે।